પ્રિય ભક્તો, દિવાળી પહેલા જાણી લો આ નિયમો. જો જાણી લેશો તો માતા લક્ષ્મી પોતે તમારા ઘરે આવશે. દિવાળીના દિવસે શું કરવું જોઈએ અને શું નહીં. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, દિવાળીની રાત્રે આ કામ અવશ્ય કરો. જે લોકો મોટા ધનવાન હોય છે તેઓ પણ દિવાળીની રાત્રે આ કામ અચૂક કરે છે. આનાથી આખું વર્ષ ઘરમાં ધન ટકે છે. સાથે સાથે એ પણ જાણો કે લક્ષ્મી પૂજનમાં માતા લક્ષ્મીને 3 વસ્તુઓ ક્યારેય ન અર્પણ કરવી. આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો દિવાળીની રાત્રે એક વસ્તુ દેખાઈ જાય તો સમજો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે. દિવાળીના દિવસે ઝાડુની પૂજા કેવી રીતે કરવી અને ઝાડુ ક્યાં છુપાવવું, આજના વિડીયોમાં આપણે આ બધા વિશે વાત કરીશું. ધર્મશાસ્ત્રો અનુસાર દિવાળીનો તહેવાર અત્યંત શુભ, દુર્લભ, મંગલકારી અને ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનાર મહાપર્વ તેમજ ધન, વૈભવ, કીર્તિ અને યશ મેળવવાનો મહાવિશેષ ઉત્સવ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર દિવાળીનો તહેવાર 21 ઓક્ટોબરે કાર્તિક માસની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી, ગણેશ ભગવાન અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જેથી આપણા જીવનમાં ખરાબ પ્રભાવ ન આવે અને આપણું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે. આવી સ્થિતિમાં દિવાળીની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6:10 થી 8:40 સુધી રહેશે. શુભ મુહૂર્તમાં જે વ્યક્તિ પૂજાપાઠ કરે છે તેના ઘરે હંમેશા માતા લક્ષ્મીનો વાસ થાય છે. તેથી શુભ મુહૂર્તમાં જ પૂજાપાઠ કરવો જોઈએ. તમે પણ મુહૂર્તમાં પૂજા કરો, તે ખૂબ આનંદદાયક અને સુખદ હોય છે. માતા લક્ષ્મી આપણા જીવનના તમામ કષ્ટો દૂર કરે છે અને આપણા ઘરમાં ધનની વર્ષા કરે છે. સૌથી પહેલા જાણીએ કે માતા લક્ષ્મીને એવું શું ન ચઢાવવું જોઈએ જેથી માતા નારાજ ન થાય. ભક્તો, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવું એટલું સરળ નથી, પરંતુ જે વ્યક્તિ પ્રસન્ન કરી લે છે તે અચલ સંપત્તિનો માલિક બની જાય છે. તેના પર માતા લક્ષ્મીની કૃપા ખૂબ જોરશોરથી વરસે છે. જે લોકો પેઢીઓથી ગરીબી ભોગવી રહ્યા હોય, જો દિવાળીના દિવસે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો 7 જન્મોની ગરીબી દૂર થઈ જાય છે. ઘર ધન વૈભવથી ભરાઈ જાય છે. ઉત્તમ જીવનસાથી, ધન સંપત્તિ, યશ, કીર્તિ, સૌભાગ્યશાળી જીવન, તમામ કષ્ટોમાંથી રાહત અને રોગોથી મુક્તિ માત્ર લક્ષ્મી પૂજનથી થઈ જાય છે. લક્ષ્મી મંત્રથી બધું સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ ખાસ કરીને દિવાળીના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લે છે તે થોડા જ સમયમાં ધનવાન બની જાય છે અને રાજા બની જાય છે. માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાચા હૃદયથી માતાની ભક્તિ હોય. આપને જણાવી દઈએ કે આખા વર્ષના આ તહેવારમાં માતા લક્ષ્મીની પૂજામાં આ 3 વસ્તુઓ ક્યારેય ન ચઢાવી. ચાલો પ્રાચીન જ્ઞાન અને ધર્મગ્રંથોના આધારે, શાસ્ત્રોના આધારે આ માહિતી શરૂ કરીએ. પ્રિય ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાની વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી અત્યંત અમૂલ્ય છે. વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે. અને હા ભક્તો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી માહિતી તમને સૌથી જલ્દી મળી શકે. અને હા પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં. ભક્તો, ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળીના પર્વે કે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ઉધાર લઈને દિવાળીનો તહેવાર ન ઉજવવો જોઈએ. જે વ્યક્તિ ઉધાર લઈને દિવાળીનો પર્વ ઉજવે છે તેના ઘરે હંમેશા ઉધારનો વાસ થાય છે અને તે વ્યક્તિ માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહે છે. ભલે તમારી પાસે ઓછું ધન હોય, પરંતુ સાચા દિલથી માતાની ભક્તિ કરો. માતા લક્ષ્મી તમારા બગડેલા કાર્યોને અવશ્ય પૂર્ણ કરશે. તેથી ઉધાર લઈને ભગવાનની પૂજા ન કરવી જોઈએ. જો તમારી પાસે પૈસા ન હોય તો તમે ધાર્મિક કાર્યને ટાળી શકો છો, કારણ કે આ દિવસે ઉધાર લેનાર અને ઉધાર આપનાર બંને માતા લક્ષ્મીના ક્રોધના ભાગી બને છે. મિત્રો, આ દિવસે રાહુ કેતુ પોતાની ચરમસીમા પર હોય છે. જે લોકો ઉધાર લે છે કે ઉધાર આપે છે, રાહુ કેતુ તેમના જીવનમાં આવીને તેમને ગરીબ, બરબાદ અને નાશ પામેલા બનાવે છે અને આવા ઘરમાં દરિદ્રતા વાસ કરે છે. આવા ઘરમાંથી માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે. તમે દિવાળીના દિવસે માતા લક્ષ્મીને એક મિશ્રીનો ટુકડો પણ અર્પણ કરીને પૂજાપાઠ કરી શકો છો. જો તમારી પાસે ધન ન હોય તો પણ માતા લક્ષ્મી એટલી જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ધન, યશ અને કીર્તિ પ્રદાન કરે છે. માતાને છળ કપટથી મેળવેલું ધન કે તે પૈસાથી પૂજા કરવાથી માતા પ્રસન્ન નથી થતા. ઉલટું માતા અત્યંત ક્રોધિત થઈ જાય છે. તેથી અમે તો કહીએ છીએ કે આવું ન કરો તો વધુ સારું, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે માતા લક્ષ્મીની કૃપા તમને યોગ્ય માર્ગે જ મળે. જ્યારે તમે માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ લાવો તો હંમેશા યાદ રાખો કે તેમની સાથે માતા સરસ્વતીની પૂજા પણ અવશ્ય કરવી.
બજારમાંથી મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનથી જોઈ લો. તૂટેલી મૂર્તિ ન હોવી જોઈએ. ખંડિત મૂર્તિની પૂજા ન કરવી જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આખા વર્ષનો તહેવાર વારંવાર નથી આવતો, તેથી મૂર્તિ યોગ્ય રીતે જોઈ લો. દિવાળીના દિવસે પૂજાની ચોકી લાલ કપડાથી ઢાંકવી જોઈએ. સફેદ, કાળું કે નીલું કપડું ન બિછાવવું જોઈએ. લાલ રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ લક્ષ્મી પૂજનમાં લાલ કપડાનું આસન બિછાવીને પૂજા કરે છે, તેના ઘરમાં ધન, વૈભવ, યશ, કીર્તિ અને ઉત્તમ ફળના રૂપમાં અન્નધનથી ઘર ભરેલું રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિની કોઈ કમી નથી રહેતી. આનાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થઈને આ આસન પર વિરાજમાન થાય છે. આ આસન પર માતા લક્ષ્મીની પૂજામાં લીલું નાળિયેર ન ચડાવવું જોઈએ. આ સમયે તમારે જટાવાળું નાળિયેર ચડાવવું જોઈએ, કારણ કે નાળિયેર માતા લક્ષ્મીનું પ્રતીક છે. દિવાળીના દિવસે નાળિયેર ઘરે અવશ્ય લાવવું જોઈએ. આનાથી સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે. માતા રાણીને ફળોમાં નાશપતિ ન ચડાવવી જોઈએ. આનાથી પાપ લાગે છે. નાશપતિ એટલે નાશ કરનારું ફળ, તેથી શુભ સમયે નાશપતિ ન ચડાવવી. માતા લક્ષ્મીના પૂજનમાં અક્ષત એટલે ચોખાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દિવાળીના દિવસે ચોખા માતા રાણીને અવશ્ય અર્પણ કરવા જોઈએ. તૂટેલા ચોખા ન હોવા જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. દિવાળીના દિવસે ઘરના ચોખા કોઈને આપવા નહીં. આનાથી માતા લક્ષ્મી તમારું ઘર છોડી શકે છે, કારણ કે ચોખા માતા લક્ષ્મીનું પ્રતીક છે. આ સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. હંમેશા યાદ રાખો, દિવાળીના પૂજનમાં માતા લક્ષ્મીને તુલસી ન ચઢાવવી જોઈએ, કારણ કે આ સમયે માતા લક્ષ્મી, ગણેશજી અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેથી દિવાળીના પૂજનમાં તુલસી અર્પણ ન કરવી. દિવાળીના દિવસે લસણ, ડુંગળીનું ભોજન ન બનાવવું જોઈએ. આ સમયે હલવો, ખીર, પૂરી વગેરે બનાવવું જોઈએ, કારણ કે આ ભોજન માતાને ભોગ લાગે છે. તેથી આ દિવસે માંસ, મદિરા, લસણ, ડુંગળીનું ભોજન ઘરે ન લાવવું. આવા શુભ મુહૂર્તમાં અશુભ કાર્ય ન કરવું. જુઓ, મંગળવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે અને માતા સંતોષીને પણ સમર્પિત હોય છે. જો દિવાળી મંગળવારના દિવસે આવે તો તે અત્યંત દુર્લભ, શુભ અને મંગળકારી માનવામાં આવે છે. પરંતુ જો મંગળવારે તમે ખાટું ખાઈ લો, પાણીપુરી ખાઈ લો, ઇમલીની ચટણી કે લીંબુ ખાઈ લો, તો આનાથી માતા સંતોષી ક્રોધિત થઈ જાય છે. જ્યારે દિવાળી મંગળવારે આવે તો આ દિવસે માતા સંતોષી જાગૃત થઈ જાય છે. તેથી આ દિવસે પાણીપુરી, લીંબુ વગેરે ન ખાવું. ઓછામાં ઓછું માતા સંતોષીનું માન સન્માન જરૂર વધારો. આનાથી ધનની દેવી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં વાસ કરે છે. શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે સ્ત્રીએ લાલ, ગુલાબી, પીળો કે ભગવો રંગના કપડાં જ પહેરવા જોઈએ. લક્ષ્મી પૂજનમાં સુહાગણ સ્ત્રીએ સફેદ રંગ ન પહેરવો જોઈએ. આ રંગ વિધવા રૂપ માનવામાં આવે છે. કાળો રંગ પણ પહેરીને પૂજા ન કરવી. આ શુભ નથી માનવામાં આવતું. કાળો રંગ શનિનું પ્રતીક છે. માતા લક્ષ્મીને લાલ રંગના કપડાં અત્યંત પ્રિય છે. લાલ રંગ માતા લક્ષ્મીને ખૂબ ગમે છે. દિવાળીના દિવસે સુહાગણ સ્ત્રીઓએ પોતાની માંગમાં ભરપૂર સિંદૂર ભરવું જોઈએ. પગમાં પાયલ અને શૃંગાર વગેરે હોવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તમને ધન ધાન્યથી માલામાલ કરી દે છે. માતા લક્ષ્મી કહે છે કે જે મારા માટે આટલો શૃંગાર કરી શકે છે, તેની મારા પ્રત્યેની ભક્તિ કેટલી હશે. માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. માતા દિલથી આવી સ્ત્રીને હંમેશા આશીર્વાદ આપે છે અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે. સાથે જ લક્ષ્મી પૂજનમાં પૂજા કરતી વખતે અંગડાઈ ન લેવી જોઈએ. બગાસું ન ખાવું જોઈએ. જો તમે શારીરિક રીતે સ્વસ્થ ન હો તો લક્ષ્મી પૂજન કોઈ બીજા પાસે કરાવી લો. માસિક ધર્મ દરમિયાન લક્ષ્મી પૂજન ન કરવું જોઈએ. આનાથી ઘોર પાપ લાગે છે. આવા સમયે તમે પૂજાપાઠ કોઈ બીજા પાસે કરાવી શકો છો. દિવાળીના દિવસે તમે દીપ પ્રગટાવી શકો છો, પરંતુ માતાની મૂર્તિને સ્પર્શ ન કરો. આ દિવસે નીલા કપડાં પહેરીને પૂજા ન કરવી. આ શુભ નથી માનવામાં આવતું. નીલા વસ્ત્રો માતા લક્ષ્મીની બહેન ધારણ કરે છે. જો તમે આવું કરશો તો અલક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે. લાલ કપડાં ખૂબ સુંદર છે અને માતા લક્ષ્મીને આકર્ષે છે. મિત્રો, લક્ષ્મી પૂજનમાં આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું. ચાંદીનો સિક્કો કે સોનાનો સિક્કો રાખીને પૂજા પૂર્ણ થાય છે. જો તમારી પાસે ચાંદીનો કે સોનાનો સિક્કો ન હોય તો તમે 1 રૂપિયાનો સિક્કો પણ રાખી શકો છો. હંમેશા યાદ રાખો, માતા લક્ષ્મીની પૂજામાં ધન અવશ્ય રાખવું જોઈએ, કારણ કે તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે, કારણ કે તે ધનની દેવી છે. જુઓ, તમારી પાસે ભલે 5 કે 10 રૂપિયા હોય, લક્ષ્મી પૂજનમાં અવશ્ય રાખો. ખાલી પૂજા ક્યારેય ન કરો, કારણ કે આ ધનની દેવી છે. માતા લક્ષ્મીને અને શું શું અર્પણ કરવું જોઈએ ચાલો જાણીએ. પરંતુ તે પહેલાં જો તમે હજી સુધી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો.
ચાલો પ્રિય ભક્તો, હવે જાણી લઈએ. ભક્તો, એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે માતાને કમળનું ફૂલ અવશ્ય અર્પણ કરવું જોઈએ, કારણ કે કમળના ફૂલ પર બેસીને જ માતા પ્રગટ થયા હતા. કમળનું ફૂલ માતાનું વાહન છે, તેથી દિવાળીના દિવસે માતાને કમળનું ફૂલ અને ગુલાબનું ફૂલ જરૂર અર્પણ કરવું. આનાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. માતાને કમળનું ફૂલ અત્યંત પ્રિય છે. દિવાળીના દિવસે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અવશ્ય અર્પણ કરવું જોઈએ. આનાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે. ભગવાન ગણેશ અત્યંત પ્રસન્ન થાય છે. યાદ રાખો, સુકાયેલા અને મુરઝાયેલા ફૂલો માતા રાણીને અર્પણ ન કરવા જોઈએ. આ શુભ નથી માનવામાં આવતું. જે લોકો પૂજાપાઠમાં સુકાયેલા ફૂલો દેવી દેવતાઓને અર્પણ કરે છે, તે વ્યક્તિ નરકમાં જાય છે, કારણ કે આવા ફૂલો ખોટી થાળી છોડવા બરાબર માનવામાં આવે છે. આ દિવસે 5 રંગના ફળો અને 5 રંગની મીઠાઈઓ અવશ્ય હોવી જોઈએ. જો તમારી પાસે 5 રંગના ફળો અને મીઠાઈઓ ન હોય તો તમે માતાને બતાસા પણ ચઢાવી શકો છો. તમે તમારા મન અનુસાર સાચી શ્રદ્ધાથી ઈશ્વરને ભોગ લગાવી શકો છો. સાચા દિલથી માતાને જે પણ અર્પણ કરશો તે ઘણું ફળદાયી થશે. માતા લક્ષ્મીને સાચી ભક્તિ સાથે ખૂબ લગાવ છે. જો તમારી સાચી ભક્તિ ન હોય તો તમારા કરોડો રૂપિયા પણ વ્યર્થ છે. માતાને સાચી શ્રદ્ધાથી જે પણ અર્પણ કરશો તો માતા રાણી ખૂબ ખુશ થાય છે અને હંમેશા તે જ ઘરમાં વાસ કરે છે. લક્ષ્મી પૂજનમાં દીપક જમણી બાજુએ હોવો જોઈએ અને તેમાં જ્યોત લાલ હોવી જોઈએ. ધૂપ પણ ડાબી બાજુએ રાખવું. આ શાસ્ત્રો અનુસાર ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે માતાને સફેદ ફૂલો ન ચઢાવવા જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે, કારણ કે સફેદ રંગ બેરંગ માનવામાં આવે છે. દેવી લક્ષ્મી સુહાગણ છે. તેમનું સૌભાગ્ય અજર અમર છે. તેથી માતાને લાલ રંગ ખૂબ પ્રિય છે. સફેદ ફૂલો અને સફેદ કપડું માતાને ક્યારેય ન અર્પણ કરવું. આનાથી પાપ લાગે છે અને આવી પૂજા ભંગ થઈ જાય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજામાં અગરબત્તીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો, નહીં તો ભગવાન કૃષ્ણ ક્રોધિત થઈ જશે. અગરબત્તી વાંસથી બને છે અને વાંસમાં સાક્ષાત ભગવાન કૃષ્ણનો વાસ હોય છે. કૃષ્ણ એટલે શ્રીહરિ અને શ્રીહરિ એટલે માતા લક્ષ્મીના અર્ધાંગી. તેથી લક્ષ્મી પૂજનમાં અગરબત્તીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો. માતા લક્ષ્મી ભયંકર રૂપે ક્રોધિત થઈ જશે અને ઉલટું તમને બરબાદ કરશે. વેદોમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મી પૂજનમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરવું. આના વગર દિવાળીની પૂજા અધૂરી માનવામાં આવે છે, કારણ કે માતા લક્ષ્મી વિષ્ણુ ભગવાન વગર કોઈપણ પૂજા પાઠમાં સામેલ નથી થતા. તેથી દિવાળીના દિવસે પૂજામાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરો. આનાથી માતા રાણીની કૃપા હંમેશા તમારા પર વરસશે. શાસ્ત્રો અનુસાર જરા વિચારો, જો તમારા પતિ વગર કોઈ તમને સન્માન આપે તો શું તમે તે સન્માન સ્વીકારશો? તેથી આવી પૂજા વ્યર્થ થઈ જાય છે. આ જ કારણે ભગવાન વિષ્ણુનું નામ જપ્યા વગર દિવાળીનું પૂજા અધૂરી છે. તેમનું નામ કે સ્મરણ અવશ્ય કરો. દિવાળીના દિવસે પૂજા કરતી વખતે જો ઉંદર આવે, ગરોળી આવે કે તમારા ઘરે ઘુવડ આવે તો સમજો કે સાક્ષાત માતા લક્ષ્મીનું તમારા ઘરે આગમન થઈ ચૂક્યું છે. માતા લક્ષ્મી તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે. હવે તમે ધનવાન થવાના છો, કારણ કે ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે અને ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. આવી રીતે ગરોળી માતા લક્ષ્મીનું પ્રતીક છે. દિવાળીના દિવસે ઘરમાં બિલાડીનું આવવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. આને સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે. દિવાળીના દિવસે અચાનક લાંબી લાઈન બનાવીને કીડીઓનું ચાલવું અને ગોળાકારમાં કીડીઓનું ફરવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. આને સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ માનવામાં આવે છે. આનાથી એ સાબિત થાય છે કે હવે તમારા ઘરમાં ધન આવવાનું છે, પૈસા આવવાના છે. ખાસ દિવાળીના દિવસે ગાય માતા સર્વશ્રેષ્ઠ અને પૂજનીય છે. આ સમયે તમામ દેવી દેવતાઓ ગાયની અંદર વાસ કરે છે. આ સમયે દેવશક્તિઓ સક્રિય રહે છે. તેથી ગાયના ચરણોનો સ્પર્શ અવશ્ય કરો. આ ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આવી રીતે તમે ગાય માતાથી જે પણ માંગશો, તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. માતા લક્ષ્મી તમને ધન ધાન્યથી માલામાલ કરી દેશે, કારણ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તેમનો આશીર્વાદ તમારા પર વરસશે. શું તમે એ ઉપાય વિશે જાણો છો જેનાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે? આ ઉપાય તમારે ખાસ દિવાળીના દિવસે કરવાનો છે. અક્ષતનો ઉપયોગ એટલે ચોખા શુભ માનવામાં આવે છે. તેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ માટે તમારે 11 ચોખાના દાણા એટલે અક્ષત લેવાના છે અને એક સૌથી નાનો ચાંદીનો સિક્કો તમારી સામર્થ્ય અનુસાર. હવે તમારે આ 11 દાણાને લાલ રંગના કુમકુમ રોલીથી રંગવાના છે અને તે પછી તેને લાલ રંગના કપડામાં રાખવાના છે. આ માટે તમે લાલ નાનું સુતરાઉ કપડું પણ લઈ શકો છો. જ્યારે તમે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે આને તેમના ચરણોમાં રાખો અને આ મંત્રનો 108 વાર જાપ કરો. શ્રી હરિ, શ્રી મહાલક્ષ્મી નમઃ. પૂજા પૂર્ણ થયા પછી આ પોટલીને બાંધી લો અને તેને તમારા ઘરની તિજોરીમાં રાખો
અથવા તમારા પર્સમાં રાખી શકો છો. દિવાળીના દિવસે આ પોટલીની પૂજા કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ પોટલી તમે જ્યાં રાખશો ત્યાં હંમેશા ધન આવતું રહેશે. આવી રીતે તમે તમારી તિજોરીમાં આને અવશ્ય રાખો અથવા દુકાનના ગલ્લામાં પણ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે આ પોટલી જે તમે ચોખામાંથી બનાવી છે તે માતા લક્ષ્મી અને ધનને આકર્ષે છે. જો તમે આને તમારા ધન રાખવાના સ્થાને તિજોરીમાં કે દુકાનના ગલ્લામાં રાખો છો તો તેનાથી ધન ઝડપથી આકર્ષાય છે. આ 11 અક્ષતનો ઉપાય તમારે દિવાળીની રાત એટલે લક્ષ્મી પૂજનમાં અવશ્ય કરવો. રોલી દરેકના ઘરે મળી જાય છે, ચોખા પણ સરળતાથી મળી જાય છે. તેથી માતા લક્ષ્મીને આકર્ષવા અને ધનની પ્રાપ્તિ માટે અક્ષતનો ઉપાય અવશ્ય કરો, કારણ કે ચોખામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આ ચોખા જાગૃત થઈ જાય છે. આના પર માતા લક્ષ્મી વિશ્રામ કરે છે. પ્રિય ભક્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂર જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો ઝડપથી વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. મિત્રો, આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોનો હેતુ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.